સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડવાદર ગામમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો। છાડવાદર ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા। ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તમામને કોંગ્રેસના ખેસ પહેરાવી આવકાર્યા હતા। ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના ગઢમાં ભાજપમાં મસ્ત મોટું ગાબડું પડતા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છાડવાદર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપને રામ રામ કરી અને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ વિકાસના કામો બાબતે ભાજપે અન્યાય અને કાર્યકર્તાઓને સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ભાજપને કર્યા છે રામ રામ। જે કે સિંહ સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ છે મંગાભાઈ રાજાભાઈ ચૌહાણ। હું ભાજપમાં મૂકી અને કોંગ્રેસમાં જોડાનો છું। અમને અસંતોષ કામકાજમાં બહુ વિપક્ષ પડતું હતું એટલા માટે અમે છોડી દીધું। મંગાભાઈ રાજાભાઈ ભાજપ છોડી દીધી અને કોંગ્રેસમાં ભેગા છે। અમે વૈસુર લગભગ 40-50 જણા છીએ હાલમાં અહીંયા। મારું નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાડવાવદર, સરપંચ ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ। ભાજપમાં કેવો અસંતોષ હતો? ભાજપમાં ઘણો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કરીએ છીએ।